સુપ્રીમ કોર્ટ જીપીએસસી માટે બહુ જ અગત્યનો ટોપિક છે અને આ તો વાંચવું જ પડશે તમારે. જો આજે 16 માર્ચ 2025ના દિવસે જીપીએસસી ટોટલ 21 અલગ અલગ જાહેરાતો માટે કોમન જીએસનું પેપર લીધું છે અને બંધારણનો સરસ મજાનો પ્રશ્ન પૂછાયો છે કે ભારતની ન્યાયપાલિકા વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે અને રાજ્યની વડી અદાલતના ન્યાયમૂર્તિની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. હવે તમે બધા જાણો છો કે ભારતમાં જે ન્યાયપાલિકાનું સ્ટ્રક્ચર છે ને એ આવી રીતના છે. ઉપર સુપ્રીમ કોર્ટ છે, નીચે હાઈકોર્ટ છે, નીચે સબ ઓર્ડિનેટ કોર્ટ છે. આપણે જાણીએ છીએ કે ભારતની જે ન્યાય પ્રણાલી છે એકીકૃત છે અને આપણે ઉપરની સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ બંને શું કહીએ છીએ, હાયર જ્યુડિશરી કહીએ છીએ. તો ભારતમાં જેટલી પણ હાયર જ્યુડિશરી છે એના જજની નિમણૂક જે છે, બરાબર, આપણે જજની નિમણૂક જે છે કોના દ્વારા થાય છે? રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. પછી એ સુપ્રીમ કોર્ટ હોય કે પછી હાઈકોર્ટ હોય. તો સર્વોચ્ચ અદાલતમાં ન્યાયમૂર્તિની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે, બિલકુલ સાચું છે. પણ રાજ્યની વડી અદાલતમાં જે છે રાજ્યપાલ કરે છે, ખોટું છે. અહીંયા પણ રાષ્ટ્રપતિ જ આવે તો બીજું વાક્ય ખોટું છે. તો આપણે આ ક્વેશ્ચનનો આન્સર શું થશે? આન્સર થશે પહેલું વિધાન સાચું છે. હવે તમારે કમેન્ટ કરવાની છે કે જે નીચલી અદાલતો છે, સબ ઓર્ડિનેટ કોર્ટ જેને કહીએ છીએ, તો સબ ઓર્ડિનેટ કોર્ટની અંદર જજની પસંદગી કોના દ્વારા કરવામાં આવે છે એની કમેન્ટ તમારે કરવાની છે. તો આવા જ પ્રશ્નો માટે મને તમે ફોલો કરી શકો છો. સાથે આપણી યુટ્યુબ ચેનલ નોબેલ સ્ટડીને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી શકો છો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.